નમસ્કાર, અમારી વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે। હું છું સમીર। સસ્પેન્ડેડ પોલીસ અધિકારી ડીજી વણઝારાએ જેલમાંથી એક પત્ર લખ્યો છે। આ 10 પાનાનો પત્ર છે અને જેમાં તેમણે બળાપો કાઢ્યો છે, સાથોસાથ તેમણે તેમના પદ પરથી રાજીનામું ધરી દીધું છે। આ રાજીનામાની અંદર તેમણે જે બળાપો કાઢ્યો છે તેમાં સરાસર તેમણે જણાવ્યું છે કે રાજ્ય સરકાર જે છે તેમણે તેમની પરિવારની કે તેમના કુટુંબની કોઈપણ જાતિ દરકાર રાખી નથી અને ડીજી વણઝારાએ એન્કાઉન્ટર અંગે પૂર્વ ગૃહપ્રધાન અમિત શાહ અને સરકારની કાર્યવાહી પર પણ સવાલ ઉઠાવ્યા છે। રાજીનામું આપવાની સાથે જેલમાં રહેલા પોલીસ અધિકારીઓની વેદના રજૂ કરતા આ પત્ર મીડિયામાં આવતા જ ખળભળાટ મચી ગયો છે અને તેમાં તેમણે સ્પષ્ટ જણાવ્યું છે કે આખું જે રાજકીય રીતે સરકારે આનો લાભ લીધો છે અને તમામ પોલીસ અધિકારીઓને આ એન્કાઉન્ટરની અંદર ફસાવી દેવામાં આવ્યો છે। તો આ તો વણઝારાનો વાર જોઈએ તો સાબરમતી જેલમાં બંધ સસ્પેન્ડેડ પોલીસ અધિકારી ડીજી વણઝારાના સ્ફોટક પત્રને લઈને ખળભળાટ મચી ગયો છે। તેમણે 6 વર્ષ બાદ તેમનું મૌન તોડ્યું છે અને સ્પષ્ટ નારાજગી વ્યક્ત કરી છે અને તેની સામે સરકારની સામે પણ જે આરોપો લગાવ્યા છે। આ જ મુદ્દે ચર્ચા કરવા માટે આપણી સાથે TV9 સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમાર, તેમની બાજુમાં છે જાણીતા રાજકીય વિશ્લેષક દિલીપ ગોહિલ, આપણી સાથે રાજકોટથી જોડાયા છે વરિષ્ઠ પત્રકાર દીપક રાજાણી અને સાથે દિલ્હીથી જોડાયા છે TV9 ન્યૂઝ કોર્ડિનેટર વિકાસ ઉપાધ્યાય। આપ તમામનું સ્વાગત છે। સૌથી પહેલા દિલીપભાઈ, જે પોલીસ અધિકારી કે જેને મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીના ખાસ અધિકારી તરીકે માનવામાં આવતા હતા, અનેક એન્કાઉન્ટર જે થયા ગુજરાતની અંદર, તેમાં ડીજી વણઝારાનું નામ જે સૌથી ટોપ પર હતું। 32 જેટલા પોલીસ અધિકારીઓ જેલની અંદર જે કેદ છે અને ત્યારે ડીજી વણઝારા પોતે આ પ્રકારની નારાજગી વ્યક્ત કરે, પોતે સરકારને રાજીનામું ધરે, કેટલી મોટી સ્ફોટક વાત આપ માની રહ્યા છો? બિલકુલ, આ એક બહુ ચોંકાવનારી વાત છે, પરંતુ જે મેં કહ્યું કે કોઈ મુખ્યમંત્રીને કે પોતાના કોઈ રાજકીય નેતાઓને સમર્પિત થવાની કોઈ વાત કરતા હોય પોલીસ અધિકારીને એમ કહેતો હોય કે મને બચાવે, તો એ પોલીસ અધિકારીની ફરજ નથી। પોલીસ અધિકારીની ફરજ છે કાયદો અને વ્યવસ્થાનું પાલન કરવું, નિયમ પ્રમાણે પ્રજાના રક્ષણનું કામ કરવું અને પોતાની ફરજ બજાવવી। આ કર્યા ભોગવ્યા એવું પણ આપણે કહીએ છીએ, તમે કરો એવું અલ્ટિમેટલી ભોગવો છો। એન્કાઉન્ટર છે એ બધે થાય છે, ગુજરાતમાં જ માત્ર થતા એવો નથી। મુંબઈમાં 300 થી 350 એન્કાઉન્ટર થયા હતા, છતાં પોલીસ પર આ પ્રકારના ક્યારે આક્ષેપો રાખ્યા નહોતા। તમે જ્યારે ખુદ પોતે લાભ લેવા માટે રાજકીય નેતાઓના વહાલા થવા જાઓ તો ત્યારે તમારે સમજવું જોઈએ કે રાજકીય નેતાઓ છે હંમેશા પોતાના સ્વાર્થ ખાતર હોય છે, તમારો સ્વાર્થ પૂરો થાય ત્યારે તમને છોડી દે। પોલીસ અધિકારી તરીકે એમણે પોતાની ફરજ ઉપર ધ્યાન આપવાની જરૂર હતી, પોતાના પ્રજા તરફ પોતાની નિષ્ઠા બતાવવાની હતી, નહીં કે કોઈ રાજકીય પક્ષ કે કોઈ રાજકીય નેતા તરફ। જયરાજસિંહજી, આપ આ પત્રને કઈ રીતે જોઈ રહ્યા છો? 10 પાનાનો પત્ર છે, પહેલી વખત તેમણે જે મોં ખોલ્યું છે અને પણ પત્ર દ્વારા આખા પત્રમાં જે એમને વાત કરી છે એમાં મોટેભાગે એમની વ્યથા વ્યક્ત થાય છે। પણ દિલીપભાઈ કહ્યું એ વાત સાથે હું સંમત છું એટલા માટે કે જ્યારે આઈએએસ કે આઈપીએસની ડિગ્રી લઈને તમે જ્યારે જાઓ છો, જ્યારે પરેડ છેલ્લી હોય છે, તમને જ્યારે આઈપીએસ ડિગ્રી આપવામાં આવતી હોય છે ત્યારે જે સોગંદ લેવામાં આવ્યા હોય છે એ સોગંદ શું લીધા હોય છે તમે જાણો કે કાયદાને વફાદાર લેવા માટેના સોગંદ લીધા હોય છે કે બંધારણને વફાદાર લેવાનો છે, આ દેશને વફાદાર રહેવાનું હોય છે। આમાં કઈ વ્યક્તિને કે કોઈની વ્યક્તિની ખુરશીને વફાદાર રહેવાનું એવું કઈ બંધારણમાં લખ્યું નથી કે આઈએએસ હોય કે પછી આઈપીએસ હોય। એટલે આમાં તો સૌએ પોતપોતાના કરેલા ભોગવવાના। અને બીજું કે આટલી બધી મોટી ઇન્ડિયન પિનલ કોડ, એના બધા CRPC અને આ બધી જે છે એમાં જે કોડ ઓફ કન્ડક્ટ છે એ પ્રમાણે જ પોલીસ અધિકારીઓએ વર્તવાનું હોય છે। આ તો ગુજરાત નહીં, સમગ્ર દેશના પોલીસ અધિકારીઓએ અને સમગ્ર સર્વિસ સાથે સંકળાયેલા તમામ લોકોએ, જે લોકો રાજ્યશ્રી એ સેવાઓમાં સંકળાયેલા છે, તમામ લોકોએ આના પરથી બહુ મોટો દાખલો લેવા જેવો છે કે તમે જ્યારે કોઈ વ્યક્તિ વિશેષને તમે વફાદાર રહો ત્યારે હર હંમેશ એમને જ ભોગવવાનું હોય છે। અને જ્યારે કાયદો અને એનું જ્યારે વાયોલેશન થાય એક્ટનું કે બ્રીચ ઓફ લો થાય ત્યારે હર હંમેશ લાભાર્થીને તો ક્યાંય આમાં કંઈ શોષવાનું આવતું નથી, પછી જેને કરી હોય એને જ ભોગવવાનું આવે છે। એટલે સરવાળે સૌએ પોતાના કરેલા જ ભોગવવાના એવી વાત આવે। અને વાત બીજી કે ભૂતકાળમાં જે આક્ષેપો કરતા હતા કે સીબીઆઈ અમારી સામે દુરુપયોગ કરતી હતી, તો એમાં રાજ્ય સરકાર કઈ રીતે બચાવી શકે એ પણ વાત સમજ પડતી નથી। તમે રાજ્ય સરકાર માટે એવું તો ખોટું કર્યું છે એ વાત આના ઉપરથી સાબિત થાય છે। અને બીજું કે જેટલા અધિકારીઓની જે ધરપકડ થઈ છે એમાં મોટાભાગના અધિકારીઓ તો ગુજરાત પોલીસે જ પકડેલા છે, એ વાત પણ એટલે જ સાબિત થાય છે। સીબીઆઈએ જે અધિકારી પકડ્યા છે, ગુજરાત સરકારે જે પોલીસે પકડ્યા છે, એની તમે તુલના કરો તો મોટાભાગના અધિકારીઓને તો ક્રાઇમ બ્રાન્ચ કે CID જ પકડેલા છે।
તો વણઝારાએ વાર કર્યો છે 6 વર્ષ સુધી તેઓ મૌન રહ્યા છે અને 6 વર્ષ બાદ તેમણે નારાજગી વ્યક્ત કરી છે સરકાર પર. તેમણે રાજીનામું પણ ધરી દીધું. દિલીપભાઈ, જે ચર્ચા જે ચાલી રહી હતી કે 6 વર્ષ તેઓ મૌન જે ધારણ કર્યું હતું તેઓ પત્ર દ્વારા તેમની નારાજગી વ્યક્ત કરે છે. તેઓ લખે છે કે સરકાર ન્યાય આપશે તેવી તેમને આશા હતી, પરંતુ હું નિરાશ થયો છું. મારા ઓફિસરોએ ગુજરાતે ગોધરાકાંડ પછી બીજું કાશ્મીર બનતા અટકાવ્યું છે. એટલે સરકારે જે સરપાવ જે આપવો જોઈએ તે આપ્યો નથી અને અત્યારે તમામ અધિકારીઓ જેલની અંદર છે. નહીં, જ્યારે સરપાવાનું તો ત્યારે આપ્યું છે. મેડલ લેવા માટે ગયા હતા અને દીપકભાઈ ઉલ્લેખ કર્યો પ્રમાણે મેડલ એમને મળ્યા છે, એમને પ્રમોશનો બી મળ્યા છે અને જે લોકોએ એન્કાઉન્ટર કર્યા છે પીઆઈ માંથી ડીવાયએસપી થઈ ગયા છે અને કોન્સ્ટેબલ માંથી પીઆઈ થયા છે. લાભ બધાને મળ્યા છે. અને બીજું, આખી ભૂમિકા સરકારની કોઈ એ રીતે ભૂમિકા નથી. સરકારનું કામ બચાવવાનું નથી પોલીસ ઓફિસરનું. પોલીસ ઓફિસરની સામે જ્યારે કેસ થાય ત્યારે પોલીસ ઓફિસરે પોતાના જે કંઈ કેસ હોય એનો સામનો કરવાનો છે. પણ આમાં મને લાગે છે એક બીજું, મને લાગે છે આસારામના કેસની સાથે થોડી ઘણી ભેળસેળ થઈ રહી એવું લાગે છે. કારણ કે એક સમય વચ્ચે એવો હતો કે આસારામ અને કેટલાક પોલીસ અધિકારીઓ સાથે બહુ સારી સાંઠગાંઠ હતી. એમાં વણઝારાનું પણ નામ હતું કે એ બી ઘણીવાર બહુ નજીક હતા. અને જ્યારે એવું લાગ્યું કે સરકાર છે આવી બહુ મોટી વ્યક્તિને, આવી ધાર્મિક વ્યક્તિને કે જેનો બહુ વિશાળ અનુયાયી વર્ગ છે એને પણ જો બચાવવા ન માંગતી હોય અને જ્યારે કાયદાનું કામ આવતું હોય ને કાયદો પોતાનું કામ કરવાનું હોય ને મુશ્કેલી આવવાની હોય ત્યારે કોઈ પણ રાજકીય નેતા કે કોઈ પણ રાજકીય પક્ષ આમાં વચ્ચે પડે નહીં કાનૂની કાર્યવાહીમાં. એ જોઈને મને લાગે છે વણઝારાને પણ ખ્યાલ આવી ગયો છે કે હવે આમાં મારું બચવું મુશ્કેલ છે અને મને ખાનગી રીતે પણ મદદ કોઈ થવાની આમાં શક્યતા નથી. અને મેં બીજું કહ્યું કે દેખીતી રીતે રાજ્ય સરકારે કોઈ પોતાના પોલીસ ઓફિસરને બનાવવાની કોઈ ભૂમિકા ઉભી નથી થતી. એમની સામે જે કેસ થયા છે એમનો સામનો કરે અને પોતાનો કેસ લડે અને જે કંઈ સત્ય હોય ને એમને લાગતું હોય કે ખોટી એન્કાઉન્ટરમાં પોતાને ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે તો પોતાનું એ સાબિત કરે અને જે કંઈ કાનૂની કાર્યવાહી થવાની હોય થાય. જયરાજસિંહજી, આપનું શું સ્ટેન્ડ છે? શું કહેવા માંગશો? કે તેઓ કહે છે કે જે પણ કંઈ ઘટનાક્રમ જે બન્યો છે તેનાથી તે પોતે ખુદ અને તેમના તમામ અધિકારીઓ પોતે અત્યારના દુઃખમાં ગરકાવ થઈ ગયા છે. તેઓ ખૂબ જ આશાવાદી હતા, પરંતુ તેમની આશા પડી ભાંગી છે અને છેતરાની લાગણી તેમને અનુભવી રહ્યા છે. છેતરાની લાગણી તો અનુભવવાની વાત થોડી નવાઈ જેવી લાગે છે. પણ મારું તો એટલું કહેવું છે કે આપણા ઘરની આગળ આંગણામાં આપણા બાપનો કૂવો હોય તો અંદર ન પડાય, બાપુજીનો કૂવો હોય તો અંદર કૂદકો ન મરાય, અને સોનાની કટારી હોય તો કેડમાં ખોસવાની હોય, પેટમાં ન ફસાય. આટલી વાત સાદી, જો સિમ્પલ જે દુનિયાની અંદર ચાલે છે એટલી વાત લોકોએ સમજવી જોઈએ. ખાસ કરીને પોલીસ અધિકારીઓએ તો ખૂબ જવાબદારીપૂર્વક વર્તવું જોઈએ. આખું સમાજનું દર્શન એ લોકો ઉપર હોય છે અને કાયદાનું કામ કરે. આમાં સવાલ એન્કાઉન્ટર કે નહીં એન્કાઉન્ટર કે કાશ્મીર ગુજરાત થતું બચાવ્યું છે કે એ વાત, એ તો એનો મતલબ પોલિટિકલી વાત થોડી અમે એ વાત પણ કરી છે કે જો વણઝારા ન હોત તો ગુજરાત કાશ્મીર થઈ ગયું હોત. તો એનો રિફ્લેક્ટ તો વાતની એવી રીતે થાય છે. અને બીજું, એન્કાઉન્ટર કંઈ કરવા જોઈએ, એન્કાઉન્ટર ઘણીવાર મસ્ટ હોય છે. એન્કાઉન્ટર કરવા એ કંઈ આખા દેશમાં, જેમ અમને કહ્યું દિલીપભાઈએ કે મુંબઈમાં ઘણા બધા એન્કાઉન્ટર છે, બીજે પણ થાય છે. પણ આમાં સવાલ એ છે કે એન્કાઉન્ટરમાં મટીરિયલ ખોટું વપરાય છે કે કેમ, એ તો પોલીસ અધિકારીઓએ જોવું જોઈએ કે નહીં. અને પછી જ્યારે પોતે કોઈક ખુરશી ઉપર બેઠેલા ઉચ્ચ સ્થાનના લોકો આગળ વાલા થવા માટે કે સારા થવા માટે કોઈ પગલાં લીધા હોય તો પછી પોતે ભોગવવાનો વારો આવે જ. આમાં કોઈ બીજો જાજો કોઈ પ્રશ્ન રહેતો નથી. અને બીજું કે આમાં સરકારનો બહુ બચાવવાનો રોલ કેવી રીતે આવી શકશે? સરકારે જ એફિડેવિટો કર્યા છે. અમિત શાહની વાત આવે તો એ તો પોતે જ સમજવાની આવે હતા. અમિત શાહ માટે જેમ રામ જેઠમલાણીને છેક સુપ્રીમ સુધી લડ્યા, પણ આ તો આખો કેસ, આ જેટલા એન્કાઉન્ટરના કેસ છે એ બધા એન્કાઉન્ટરના કેસ સુપ્રીમ કોર્ટની સીધી દેખરેખ હેઠળ જ થાય છે. બિલકુલ. તો સીબીઆઈ તપાસ કરી રહી છે અને સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ તપાસ કરી રહી છે. સવાલ એ છે કે જે વણઝારાએ જે પત્ર લખ્યો છે 10 પાનાનો, તેમાં સમગ્ર તપાસ ઉપર તેની શું અસર પડશે એની ચર્ચા કરીશું. આવી રહી છે જે રીતે ત્રણે મહાનુભાવ કહી રહ્યા છે કે રાજકીય રંગ પકડાશે, કોંગ્રેસ તેનો સ્વાભાવિક રીતે તેનો પોલિટિકલ ફાયદો ઉઠાવવાનો પ્રયત્ન કરશે. કોંગ્રેસે આટલા અતિ સંવેદનશીલ મુદ્દાઓમાં ક્યારેય રાજકીય લાભ લેવાનો ક્યારેય કોશિશ કરી નથી. પણ આ પત્ર દ્વારા જે રિફ્લેક્ટ થાય છે એમાં એમણે બીજી પણ એક વાત કરી છે કે અમિત શાહ જ્યારે ગૃહમંત્રી હતા ત્યારે ગૃહ વિભાગની અંદર જેવા અતિ સંવેદનશીલ વિષયમાં જે મિસમેનેજમેન્ટ કરતા હતા અથવા એ મિસમેનેજમેન્ટ ચલાવી લેતા હતા, આ જે પણ વાત કરી છે એક સિનિયર આઈપીએસ અધિકારીએ. એટલે એ વિશે અમારી તો માગણી છે કે સરકાર પોતાનું સત્તાવાર નિવેદન પ્રવક્તા દ્વારા કરે કે એમાં એમનું શું સ્ટેન્ડ છે કે મિસમેનેજમેન્ટ એટલે કયા પ્રકારનું, ગૃહ ખાતા જેવા અતિ સંવેદનશીલ બાબતમાં શું મિસમેનેજમેન્ટ હતું એ હવે સરકારે ખુલાસો કરવો જોઈએ.
તો એક પછી એક તેમણે જે વાર જે કર્યા છે ડીજી વણજારાએ કે અમિત શાહે રાજકીય લાભ ઉખાડવા માટે પોલીસ અધિકારીઓનો ગેર ઉપયોગ પણ કર્યો હતો અને આટલી જે નકારાત્મક બાબતો તેમણે તેમના દિમાગની અંદર જે સંગ્રહી રાખી હતી અને એક પછી એક એવો સમય આવ્યો કે જેમાં ડીજી વણજારાએ આ સ્ફોટક પત્ર લખ્યો અને જે સરકારને કેટલો ધ્રુજાવી મૂકે છે, કેટલો વિસ્ફોટક સાબિત થાય છે, આવનારા સમયમાં તે જોવું ખૂબ જ રસપ્રદ બની રહેશે. તો વિકાસભાઈ આપનો, દીપકભાઈ આપનો, જયરાજસિંહજી આપનો અને દિલીપભાઈ આપનો ખૂબ ખૂબ આભાર આ ચર્ચામાં જોડાવા બદલ. તો અમારી અંતે ખાસ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો TV9. प्रस्तुत करता